हेलो फ्रेंड्स, गैलेक्सी ग्रुप ऑफ साइंस में आपનું સ્વાગત છે। આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 2। ચેપ્ટર નંબર 2 ની અંદર મૂળભૂત ભૌતિક રાશિ વિશે આપણે માહિતી મેળવી અને તેમના એકમો વિશે પણ માહિતી મેળવી, જે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે। તમને બરાબર હવે યાદ થઈ ગઈ હશે। મૂળભૂત ભૌતિક રાશિ પરથી સાધિત ભૌતિક રાશિ કઈ રીતે મેળવાય એ પણ કાલે જોયું, એક સરસ મજાનું ઉદાહરણ લઈને પ્રવેગનું, અને તમને 13 MCQs પણ સોલ્વ કરવા માટે આપેલા છે, જે પીડીએફની અંદર છે જ। તમને પીડીએફ મળી ગઈ હશે, બરાબર, આજે જ મેં સેન્ડ કરી છે। અને એ 13 MCQ સોલ્વ કરી એમનો ફોટો પાડી અને રિપ્લાય આપજો। એ નંબર પર તમે વોટ્સએપ પર રિપ્લાય આપજો। આગળ વધીએ, ચલો 2 ભૌતિક રાશિ વિશે શીખી ગયા। મૂળભૂત ભૌતિક રાશિ, મૂળભૂત પરથી જે બનાવેલી છે તેનું નામ આપણું સાધિત ભૌતિક રાશિ, અને પાછળથી 2 ભૌતિક રાશિઓ આપણે એડ કરેલી છે જેનું નામ આપ્યું છે પૂરક રાશિઓ, બરાબર, અને તેના એકમો। તો પૂરક રાશિઓ ફક્ત 2 જ છે। પહેલી જે છે સમતલ કોણ, તમે ઘણી જગ્યાએ વખત વાપર્યો છે સમતલ કોણ શબ્દ, બરાબર, જેને થીટા વડે, થીટા તો તમને બહુ સારી રીતે ખબર હશે, મેથ્સની અંદર થીટા બહુ બધી જગ્યાએ આવતો હતો, સાઇન થીટા, કોસ થીટા। તો થીટા જે છે આપણે શું અહીંયા ઉપયોગ કરીએ છીએ, સમતલ કોણ। એમનો એકમ છે રેડિયન, યાદ રાખજો, રેડિયન, બરાબર, અને સંજ્ઞા છે RAD। સંજ્ઞા શું છે? RAD। ઘનકોણ, બીજી જે પૂરક રાશિ છે આપણી પાસેનું નામ છે ઘનકોણ, જેને આપણે કહીશું સ્ટીરેડિયન, અને SR વડે દર્શાવાય, એની સંજ્ઞા છે SR। રેડિયનની RAD, સ્ટીરેડિયન માટે SR। ઓકે, બંનેની વ્યાખ્યા જોઈએ। સમતલ કોણ કોને કહેવાય ને ઘનકોણ કહેવાય, જોઈએ આગળ। ઓકે, તમને એ સમતલ કોણની વ્યાખ્યા, આકૃતિ બહુ સારી રીતે સમજાવેલું છે। સમતલ કોણ, તમે ચાપ દોરતા છો, તમને ખ્યાલ હશે ચાપ। તો કોઈ પરિકરથી તમે ચાપ દોરો છો, તો અહીંયા માનો કે પરિકરનો જે પેલો ધારદાર છે પોઈન્ટ અહીંયા હોય, પેન્સિલ અહીંયા હશે, બરાબર, તો એક સીધી રેખા અને ચાપ અહીંથી ખેંચેલી છે, તો બીજી અને ત્રિજ્યા કહીશું, જેને ત્રિજ્યાને આપણે R વડે દર્શાવે છે। OB અને OA બંને ત્રિજ્યા છે, અને AB શું થઈ? ચાપ। ABની લંબાઈ શું થઈ? ચાપ। ઓકે, અને બંને વચ્ચેનો જે ખૂણો બને એને કહેવાય થીટા, જેને આપણે સમતલ કોણ, જો સમતલનો મતલબ 2 ડાયમેન્શન, મતલબ એના 2 ડાયમેન્શન હોય, બરાબર, જેને XY કહી શકાય। તો XY એટલે સમતલ, બરાબર, તો સમતલની અંદર જે આ ચાપ રચાય છે એ ચાપના છેદમાં ત્રિજ્યા, એ બંનેનો ગુણોત્તર લેશો તો તમને શું મળશે? સમતલ કોણ। જુઓ, વર્તુળનું ચાપ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ થીટા કહે છે। બહુ જ સહેલી ડેફિનેશન, કાયમ માટે યાદ રહેવું જોઈએ। સમતલ કોણ એટલે શું? ચાપ અને ત્રિજ્યા વચ્ચેના ગુણોત્તરને સમતલ કોણ થીટા કહે છે। આ 2 જે ત્રિજ્યાઓ છે એનો વચ્ચેનો ખૂણો થીટા છે। થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ અપોન ત્રિજ્યા। ચાપ અહીંયા શું દેખાય આપણને? AB છેદમાં ત્રિજ્યા R। આગળ જોઈએ, જો આકૃતિમાં ત્રિજ્યા જેટલી લંબાઈના, સમજો, વર્તુળના ચાપ કેન્દ્ર સાથે આંતરેલા સમતલ કોણને 1 રેડિયન કહે છે। 1 રેડિયન કોને કહેવાય? 1 રેડિયન ડેફિનેશન પણ આપણે સમજવું જરૂરી છે। આ પહેલાં મને કહો, આનો જવાબ 1 ક્યારે આવે? થીટા ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન ક્યારે આવે? એકમ ખાસ પાછળ બોલવો જરૂર છે। થીટા ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન ક્યારે આવે? જ્યારે ચાપ અને ત્રિજ્યાના બંને અંશ અને છેદ બંનેનું મૂલ્ય સરખું હોય તો। ચાપનું જેટલું મૂલ્ય હોય એટલું જ જો ત્રિજ્યાનું મૂલ્ય હોય તો શું આવશે? 1 આવશે। તો ડેફિનેશનમાં એ જ છે, ત્રિજ્યા જેટલી જો વર્તુળની ચાપની લંબાઈ હોય, ત્રિજ્યા જેટલી લંબાઈના વર્તુળના ચાપે કેન્દ્ર સાથે આંતરેલા સમતલ કોણને 1 રેડિયન કહે છે। એટલે કે AB ઇઝ ઇક્વલ ટુ R થાય। સિમ્પલ વસ્તુ છે કે ત્રિજ્યા જેટલી ચાપ હોવી જોઈએ, તો આપણું શું થાય? AB મતલબ AB જે A ને B હતા ઇઝ ઇક્વલ ટુ OB અથવા તો ત્રિજ્યા, બંનેનો ગુણોત્તર લેશો એટલે 1 જવાબ આવશે, જેને 1 રેડિયન કહીશું આપણે। ઓકે, આગળ નેક્સ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ 1, આ શું છે આપણી પાસે? ડિગ્રી છે। ડિગ્રી યાદ રાખજો, 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ π/180 રેડિયન। વિચારજો, રેડિયન કોનો એકમ છે? સમતલ કોણનો થીટા, બરાબર, તો કેટલા ડિગ્રીએ કેટલા રેડિયન થાય?
તો કે 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈના છેદમાં 180 રેડિયન. પાઈની કિંમત તમને બધાને ખબર છે 3.14. ઓકે, હું તમને એવું પૂછું કે 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી? અહીંયા થોડું કેલ્ક્યુલેશન કરી લઈએ, સમજવા જેવું છે. 1 ડિગ્રી, તમે ગુજરાતીમાં ને અંશ પણ બોલતા, 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈના છેદમાં 180 રેડિયન. ઓકે, હવે જો આ અંશમાં છે, આ છેદમાં છે. હવે આને હું ઉપર લઈ જાઉં અને નીચે લઈ જાઉં, મતલબ આ જે છેદ છે બરાબરની ડાબી બાજુ જશે, તો શું થશે? છેદનો અંશમાં જતો રહેશે. તો 1 ઇન્ટુ 180 અપોન પાઈ, શું બની ગયું? ઉપર જે છે તો રહેવાનું જ છે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? 1 રેડિયન. ઓકે, 1 રેડિયન. તમે આવું પણ કહી શકો, 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180ના છેદમાં પાઈ અંશ, પાઈ ડિગ્રી, એવું કહી શકો. 1 ઇન્ટુ 180 એટલે 180 થવાના છે. આ ખાસ વસ્તુ યાદ રાખજો. 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ કેટલા ડિગ્રી? તો કે પાઈના છેદમાં 180ના છેદમાં પાઈ. આ બંને વસ્તુ બરાબર જોઈ લો, ભૂલતા નહીં. 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન અને 1 રેડિયન બરાબર ઉલટું 180ના છેદમાં પાઈ. ક્લિયર? આના પરથી ઘણા બધા MCQ હશે, સોલ્વ કરવાના છે. હું 1-2 MCQ સોલ્વ કરી આપીશ, બાકીના તમારે કરવાના છે. હજી થોડું ડિટેલમાં જોઈ લઈએ. હવે જો સમતલ કોણ અલગ અલગ હોય, બરાબર. માનો કે કોઈ 35 ડિગ્રી છે તો 35 ડિગ્રી છે, ડિગ્રીનું રેડિયનમાં કઈ રીતે કરવું, કન્વર્ટ કરવું. 30 ડિગ્રી છે, 30 ડિગ્રીનું રેડિયનમાં કઈ રીતે કન્વર્ટ કરવું. અલગ અલગ તમને ખૂણો આપેલો હોય તો એ જે એંગલ છે એ અંશમાં હશે, ડિગ્રીમાં હશે, બરાબર. એનું સામા કન્વર્ટ કરવાનું છે આપણે રેડિયનમાં. ઓકે, તો અહીંયા સરસ મજાના એક્ઝામ્પલ આપેલા છે. સમતલ કોણમાં એકમનું રૂપાંતરણ કઈ રીતે કરવું? સમતલ કોણનો એકમમાં આપણે રૂપાંતરણ કરવું છે, મતલબ સમતલ કોણનો એકમ શું છે? રેડિયન. ઓકે, તો રેડિયનમાં રૂપાંતર કરવું છે. શાનું? તો કે ડિગ્રીનું. જો કે ડિગ્રીમાં પણ હશે, મિનિટમાં પણ હશે અને સેકન્ડમાં પણ હશે. આ જે મિનિટ સેકન્ડ છે એ હમણાં નીચે તમને સમજાવીશ. ઓકે, આ આપણી પાસે ક્લિયર છે. 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. આ ખાસ વસ્તુ યાદ રાખજો, રેડિયન, પાઈના છેદમાં 180 રેડિયન બરાબર 1 ડિગ્રી. હવે ધારી લો અહીંયા કોઈ એક્સ હોય, એક્સ ટૂંકમાં બંને બાજુ એક્સ વડે ગુણી દો, સિમ્પલ વસ્તુ છે. આ જે વસ્તુ છે હું તમને સમજાવું છું. બંને બાજુ એક્સ વડે ગુણી દો, રાઈટ. તો એક્સ ઇન્ટુ 1 એક્સ જ થવાના છે, ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ પાઈ અપોન 180 રેડિયન. રાઈટ. જો આના પરથી એક્સ વડે ગુણી દીધા, એક્સ ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ પાઈના છેદમાં 180 રેડિયન. હવે હું રેડિયનને કરતાં કરું, આજે દેખાય છે રેડિયનને કરતાં કરું, તો 180 ક્યાં જશે? ઉપર. એક્સ ગુણ્યા 180 અથવા તો ઓકે સોરી એક્સ રેડિયનને કરતાં કરો, જાના પરથી ડાયરેક્ટ હું સ્ટેપ લખી દઈશ. એક્સ રેડિયનને કરતાં કરો તો 180 ક્યાં ગયા? ઉપર ગયા. પાઈ ક્યાં આવશે? નીચે આવશે, બરાબર. 180ના છેદમાં પાઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેડિયન. આ સમજો. આસામાં કન્વર્ટ થઈ ગયો આપણી પાસે ડિગ્રીમાં. એક્સ રેડિયન ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ 180 અપોન પાઈ ડિગ્રી, બરાબર. રેડિયનનું ડિગ્રીમાં કન્વર્ટ કરું કે ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ટ કરું? બહુ સિમ્પલ છે, એક્ઝામ્પલ સાથે લઈશું એટલે તમને વધારે સમજ પડશે. ફરીથી એકવાર જોઈ લો ફટાફટ. 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. તો હું મારી પાસે એવું થોડુંક એક જ હોય, એકની જગ્યાએ મતલબ અહીંયા 30 હોય, 40 હોય, 50 હોય, કંઈ પણ આવશે. તો અહીંયા લઈ લઉં એ જે 30 40 છે ને એક્સ ધારી લો. એક્સ તો બંને બાજુ એક્સ વડે ગુણી દો. એક્સ ઇન્ટુ 1 એક્સ, અહીંયા પણ એક્સ આવી ગયા. એક્સ ઇન્ટુ પાઈ અપોન 180 રેડિયન. ઓકે, હવે આ બાજુ એક્સ રેડિયનને કરતાં કરવા છે. એક્સ રેડિયનને કરતાં કરવું, ટૂંકમાં રેડિયનનું સામા કન્વર્ટ કરશું આપણે ડિગ્રીમાં. તો એક્સ રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 આ બાજુ ગયા અને પાઈ ક્યાં આવી છે? નીચે. તો એક્સ ઇન્ટુ 180 અપોન પાઈ. ઓકે, ચાલો અહીંયા સુધી કમ્પ્લીટ છે. એક્સ રેડિયન ઇઝ ઇક્વલ ટુ એક્સ અપ ઇન્ટુ 180 અપોન પાઈ ડિગ્રી. પાઈની કિંમત મેં તમને કેટલી લેવાની કીધું? 3.14. એ તમે પહેલેથી ભણતા જાઓ છો, તમને ખ્યાલ જ હશે. ઓકે, પૂરક
જે ભૌતિક રાશિ છે બે છે, એક કઈ પહેલી કઈ હતી આપણી સમતલકોણ અને બીજી કઈ છે ઘનકોણ. તો ઘનકોણ વિશે આપણે સમજી લઈએ ઘનકોણ શું છે. બહુ સહેલી વસ્તુ છે. એક એક્ઝામ્પલ આપું, તમને 3 ડાયમેન્શન એક આકૃતિ દોરેલી છે. બીજું એક સિમ્પલ ઉદાહરણ આપું. માનો કે તમે બજારમાં તરબૂચ લેવા જાઓ તો જે તરબૂચવાળા જે કાકા છે એ કઈ રીતે તમને ચખાડશે, કઈ રીતે પહેલાં કાપશે, કઈ રીતે તો જે ચાકુ છે આમ ચારે બાજુથી કાપશે, રાઈટ. અને જે કાઢશે એનો એંગલ જોજો, ઉપર પોઈન્ટ હશે, આ બાજુ બે સમતલ, એક આ બાજુ સમતલ, આ બાજુ સમતલ, સિમિલરલી સામે બાજુની સમતલ, બરાબર. તો એ ટાઈપનું જ કંઈક છે. માની લો કે આ તરબૂચ છે, આ તરબૂચનું જે પાછળની ગ્રીન કલરની જે છાલ છે એ છે, અને આ જે બિયાવાળો ભાગ જે એકદમ રેડ કલરનો છે આ ટોચ. તો જે 4 ધાર, પહેલી ધાર, બીજી ધાર, ત્રીજી ધાર ને ચોથી ધાર, તો એ 4 ધાર વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાનું નામ શું છે? ઘનકોણ. ક્લિયર? તમારા મગજમાં બેસી ગયું? ઘનકોણ જે 3 ડાયમેન્શન છે. ઓકે, નેક્સ્ટ એની વ્યાખ્યા જુઓ, બહુ સિમ્પલ છે. હવે આ જે છાલ છે, બરાબર છે, એનું ક્ષેત્રફળ લઈ લેવો, એરિયા. આ જે ગ્રીન કલરનું હશે, તરબૂચની વાત કરું છું, બરાબર, આ એરિયા, આનું ક્ષેત્રફળ મળે કે ના મળે? ઓકે, તો ક્ષેત્રફળ કેટલું લઈશું? ડેલ્ટા એ. ડેલ્ટા એ ના છેદમાં આ જે રેડિયસ તમને દેખાય છે, બરાબર, 4 ધાર હશે, પહેલી ધાર, બીજી ધાર, ત્રીજી ધાર, ચોથી ધાર, કોઈ બધી 4 સરખી જોવાની છે. તો હું પહેલી ધાર લઈ લઉં, તો પહેલી ધાર જે છે મતલબ રેડિયસ, એમનો શું કરી દઈશું આપણે? સ્ક્વેર. ઓકે, તો ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને, બરાબર છે, એ બંનેનો શું કરી લેવાનો? ગુણોત્તર. તો એ તમને મળશે ઘનકોણ. ઓકે, નીચે ડેફિનેશન અને સૂત્ર બંને વસ્તુ આપેલા છે. ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ડેલ્ટા એ, ઓકે, અને એ ગોળાના કેન્દ્ર સાથે આંતરેલ કોણને ઘનકોણ કહેવાય, બરાબર. આ જેટલું ક્ષેત્રફળ એ કોણ આંતરે? અહીંયા જ આંતર છે ને. આ જેટલું મોટું, જો જેટલો એરિયા મોટો થશે એટલું આ ઘનકોણ મોટું થવાનું, જેટલો એરિયા નાનો થશે એટલું ઘનકોણ. એટલે આ બિંદુએ જે આંતરાતો કોણ છે એનું નામ આપીશું આપણે ઘનકોણ. ઓકે, અને એને શાના વડે દર્શાવે? ઓમેગા વડે દર્શાવે. સમતલ કોણને આપણે શાના વડે દર્શાવતા હતા? થીટા વડે. ઘનકોણને શાના વડે? આપણે ઓમેગા વડે. તો સૂત્ર શું આવશે ભાઈ એમનું? ઉપર આવશે ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને આપણે કહીશું ઘનકોણ. એવી ડેફિનેશન પણ લખી શકાય, આ પ્રમાણે પણ લખી શકો તો બી વાંધો નથી. ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ ડેલ્ટા એ ગોળાના કેન્દ્ર સાથે આંતરેલા કોણને ઘનકોણ કહેવાય. ઓકે, અને આ રીતે પણ લખી શકો, તો ગોળાના પૃષ્ઠનું ક્ષેત્રફળ અને કેન્દ્રથી લઈને ત્રિજ્યાના વર્ગના ગુણોત્તરને ઘનકોણ કહીશું. ઓમેગા વડે ઇન્ડિકેટ કરીશું. ઉપર આવશે ડેલ્ટા એ, છેદમાં આવશે r². ઓકે, આનો એકમ શું કીધું આપણે? સ્ટી રેડિયન. ઓકે, પણ બીજી એક વસ્તુ જુઓ, ક્ષેત્રફળનો એકમ શું છે? મીટરનો વર્ગ, મીટર સ્ક્વેર, છેદમાં અંતરનો વર્ગ મીટર, અને 2 ઘાત છે એટલે મીટર સ્ક્વેર. ઉપર મીટર સ્ક્વેર, નીચે મીટર સ્ક્વેર, એટલે મીટર સ્ક્વેર ઉડી જશે. સેમ સમતલકોણમાં પણ એવું જ હતું. સમતલકોણની વ્યાખ્યાની અંદર ચાપના છેદમાં ત્રિજ્યા, આપણે ચાપ જે છે શામાં માપીએ? મીટરમાં. છેદમાં ત્રિજ્યા પણ શામાં માપીશું? મીટરમાં. તો મીટરના છેદમાં મીટર કેન્સલ થઈ જશે, પણ એનો એકમ આપણે શું આપ્યો છે? સમતલકોણનો એકમ શું આપ્યો છે? થીટા ઇઝ ઇક્વલ ટુ જે લખીએ છીએ રેડિયનમાં હોય, અને ઘનકોણનો એકમ આપણે શું લખીએ છીએ? સ્ટી રેડિયન. બંનેમાં વિવિધતા છે જે છે યાદ રાખજો. ઓકે, હવે એક સ્ટી રેડિયન કઈ રીતે લખી શકાય? એક જેમ આપણે એક રેડિયનની વ્યાખ્યા આપી હતી, એક રેડિયનમાં શું કીધું હતું? ઉપર જેટલી ચાપ એટલી જ ત્રિજ્યા, ચાપની જેટલી લંબાઈ હોય એટલી જો ત્રિજ્યાની લંબાઈ હોય તો 1 રેડિયન થાય. તો ઘનકોણમાં એવું તમે શું એક્ઝામ્પલ આપી શકો? ઉપર અંશ સરખો અને છેદ એ બંને જો સરખા હોય. ઓકે, અંશમાં શું છે? તો કે ક્ષેત્રફળ. તો ઉપર ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? 1 મીટર સ્ક્વેર. ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? 1 મીટર સ્ક્વેર. તો બંને ઉડી ગયા, બરાબર. તો એને આપણે શું કહીશું? 1 સ્ટી રેડિયન. જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 મીટર સ્ક્વેર, r ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. હવે જો r ઇઝ ઇક્વલ ટુ 1 મીટરનો પાછો વર્ગ નીચે આવે તો 1 મીટર સ્ક્વેર, 1નો વર્ગ 1 મીટર સ્ક્વેરનો મીટર સ્ક્વેર, આ બંને કેવા થઈ ગયા? સરખા, ઉડી જશે. તો જવાબ શું આવશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 સ્ટી રેડિયન થાય. ઓકે મિત્રો, બીજી પીડીએફ છે, એમાંથી હું તમને થોડા સોલ્વ કરાવું, બાકીના તમારે જાતે સોલ્વ કરવાના છે. 13મો 12 સુધીના તો આપણે જોયા છે. પીડીએફ મને મોકલવાનું ભૂલતા નહીં. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ સાધિત છે? સાધિત મૂળભૂત ખબર છે તમને? 7 સિવાયની જે હશે એને આપણે શું નામ આપીશું? સાધિત. ઓકે, દળ. તો દળ શું છે? મૂળભૂત બળ.
બળ 7 માની નથી, 7ની પછીની છે, તો નામ એ શું થયું? સાધિત. સમતલકોણ કઈ છે? તો કે પૂરક. સમતલકોણ કઈ છે? પૂરક. સમય મૂળભૂત સોરી. 14મું જુઓ, નીચેનામાંથી કઈ રાશિ એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિ નથી? એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત કઈ નથી? તો એ કાં તો સાધિત હશે અથવા તો પૂરક હશે. તો જ્યોતિ તીવ્રતા જે કઈ છે? મૂળભૂત છે. વિદ્યુત પ્રવાહ એ પણ મૂળભૂત છે. ઘન કોણ એ મૂળભૂત નથી, એ કઈ છે? પૂરક છે. દ્રવ્યનો જથ્થો એ કઈ છે? મૂળભૂત છે. તો બહુ જ સહેલા એક્ઝામ્પલ છે આપણી પાસે, બરાબર છે. જેમ જેમ આગળ વધતા જશું તેમ તેમ થોડા ટફ આવતા જશે, પણ ઇઝીલી સોલ્વ થઈ જશે આપણાથી. એસઆઈ પદ્ધતિમાં સમતલ કોણનો એકમ હમણાં જોયો. સમતલ કોણનો એકમ શું છે એસઆઈ પદ્ધતિની અંદર? રેડિયન. ઓકે. ઘન કોણનો એકમ શું છે? સ્ટીરેડિયન. નેક્સ્ટ આગળ જે બાકીના છે સોલ્વ કરશો તમે. ઓકે. એક એક્ઝામ્પલ 20મો જો, નીચેનામાંથી કયું માપ 45 ડિગ્રીનો ખૂણો દર્શાવે છે? હવે 45 ડિગ્રી છે, ડિગ્રીનું શામાં કન્વર્ટ કરવું છે? રેડિયનમાં. યસ, હું તમને એક્ઝામ્પલ ગણાવું છું. આના પરથી તમારે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. આપણી પાસે એક્સ બરાબર કેટલા છે? 45. રકમ જુઓ, 20 નંબરનો જે સમ છે એમાં એક્સ ધારો કે એક્સ બરાબર શું છે? 45. જો એક્સ બરાબર 45, અહીંયા આપણે કેટલા મૂકવાના? 45. અને અહીંયા કેટલા મૂકવાના? 45. સિમ્પલ છે, કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ આવી જશે. ચલો, 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખવાના? એક્સની કિંમત કેટલી છે? 45 ઇન્ટુ પાઈની કિંમત કેટલી થાય? જો કે પાઈ જ રહેવા દઈશું, કેમ કે ત્યાં પાઈ છે. પાઈના છેદમાં 180. બરાબર છે. આ બંનેનો ભાગાકાર કરશો એટલે કેટલા થશે? 45 ભાગ 180 લગભગ 4 ભાગ ચાલશે. એટલે પાઈના છેદમાં 4 રેડિયન. એકમ શું લખશું આપણે? રેડિયન. તો કોઈ ઓપ્શન છે? 5.4. યસ, એ 20માં આવી જવાબ. ક્લિયર? બીજા જાતે તમે ટ્રાય કરજો. હું તમને અહીંયા સાઈડ પર હોમવર્કમાં એ પણ લખી આપું છું. એક્સ બરાબર આઈ થિંક છે, જો છે, તમારે જરૂર નથી એક્ઝામ્પલ આપવાની. નીચેનામાંથી 30 ડિગ્રી, એક્સ બરાબર 30. શું કરવાનું? એકદમ સિમ્પલ સમજી લો. તમારે ગુણવાના જે છે, આપણી પાસે આવું તો 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન હતા ને. બહુ જ સહેલું. અહીંયા 30 તમે લખો છો, 30. બસ, તો આ બાજુ પણ 30 વડે ગુણી દેવાના. 180 રેડિયનમાં કન્વર્ટ થઈ ગયું. બરાબર છે. આને જ મેઇન યાદ રાખો. હવે અહીંયા 90 છે, તો 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 90/180 એટલે પાઈના છેદમાં 2 રેડિયન. π/2 કહે ને, તમને ખબર હશે. જો અહીંયા 90 લઈ લે, આ કેન્સલ થશે તો અહીંયા આવશે 60. બરાબર છે. તો પાઈના છેદમાં π/6 રેડિયન 30 ડિગ્રી બરાબર. ક્લિયર? આમનો આન્સર છે π/6. 21માં π/6. 22ની અંદર 90 માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ. 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 90 વડે ગુણી દેવાના, પાછળ લગાવી દેવાના પાઈના છેદમાં 180. કન્વર્ટ થઈ ગયું રેડિયન. બહુ જ સહેલું સૂત્ર છે ભાઈ. 9 દુ 18 π/2 રેડિયન. તમને ખબર હશે π/2 એટલે 90 થાય. તમે sin π/2 લખો કે sin 90 લખો, પણ sin π/2 લખો એ π/2 રેડિયનમાં હોય, યાદ રાખજો. 90 લખો 90 ડિગ્રીમાં હોય. ઓકે, મતલબ પાઈનો જે એકમ આવશે રેડિયનમાં આવશે. 180 માટે જોજો, 360 માટે, 4 ડિગ્રી માટે આ પણ જોજો. આમાંથી કોઈ ઓપ્શન કયો આવે છે. અચ્છા, આમાં શું કર્યું છે? પાઈની કિંમત મૂકીએ છીએ. 25માની અંદર 4 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા પાઈના છેદમાં 180. પાઈની કિંમત મૂકવાની 3.14. કેલ્ક્યુલેશન કરો, આમાંથી કોઈ એક જવાબ હશે. બરાબર. રીતે 26માં આગળના બધા સોલ્વ કરી દેજો. તમને 33 સુધી આપેલા છે. હા, આ પણ જોવાનું. 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ કેટલા અંશ થાય? અંશ મતલબ ઉપર જે આપણે નાનું મીંડું કરીએ છીએ ડિગ્રી, એને આપણે અંશ કહીશું. ઓકે, તમને આ ખબર છે
1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. કોને કરતાં કરવાના? તો કે આ રેડિયનને કરતાં કરો. તો રેડિયન ઇઝ ઇક્વલ ટુ આ રેડિયન ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી ઇન્ટુ 180 અપોન પાઈ ડિગ્રી. ઓકે, તો π/180 ગુણ્યા 1, તો શું આવશે આપણી પાસે? 180 છેદમાં પાઈની કિંમત આવશે 3.14 બરાબર રેડિયન. બરાબર, આ 1 રેડિયન કહેવાય. આગળ કશું નથી તો શું હોય? 1. તો 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ, તમે સાથે કેલ્સીની અંદર કરજો, 180 છેદમાં 3.14 એ જે આવશે ને અંશ, આ જે ગુજરાતીમાં આપણે શું બોલીએ? અંશ. બરાબર, ભાગાકાર કરજો, એ જે આમાંથી કોઈ એક જવાબ હશે આવી જશે. સેમ 28માં પણ સોલ્વ કરજો. 1 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર આર બરાબર કેટલા લેવાના? 1 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર 2 મીટર લંબાઈની ચાપ, આ જે એબી છે ચાપના છેદમાં ત્રિજ્યા, થીટાનું સૂત્ર આપણને ખબર છે. સમતલ કોણની અંદર આપણે શું સૂત્ર શીખ્યા છે? ચલો એ પણ કરાવું છું, તમારા માટે નવો છે. 28મો દાખલો જુઓ, MCQ 28. 1 મીટર ત્રિજ્યા, તો આર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લઈશું? 1 મીટર. ઓકે, અને ચાપ જનરલી આપણે એબી તરીકે બતાવું પણ હું અહીં લખીશ ચાપ ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. લંબાઈની ચાપ દ્વારા તે વર્તુળના કેન્દ્ર પર આંતરેલ ખૂણો કેટલો હોય? ઓકે, તો સમતલ કોણ, ખૂણો મતલબ સમતલ કોણ, થીટા ઇઝ ઇક્વલ ટુ ઉપર શું આવશે? ચાપ અપોન ત્રિજ્યા. ઓકે, ચાપ કેટલી છે અમારી પાસે? 2 મીટર. ત્રિજ્યા કેટલી છે? 1 મીટર. મીટર કેન્સલ, આન્સર આવશે 2. એકમ શું આવશે? તો કે રેડિયન. 2 રેડિયન. ઓકે, 29 પણ સોલ્વ કરજો, થઈ જશે. બરાબર, આગળના બધા જ થશે તમારાથી. જે ન થાય મને કહેજો, હું કરાવીશ. 31માં પણ સેમ એવો જ છે. શું શોધવાનું છે? 1 મીટર ત્રિજ્યા ધરાવતા ગોળાના પૃષ્ઠ પર 2 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ સપાટી ગોળાના કેન્દ્ર સાથે આંતરેલ ખૂણો કેટલો હોય? હવે આજે પૂછેલું છે ને ઘનકોણ પૂછ્યું છે, યાદ રાખજો, ઘનકોણ. તો 2 મીટર સ્ક્વેરના છેદમાં 1 મીટર સ્ક્વેર, એટલે જવાબ આવશે 2 સ્ટી રેડિયન. ઓપ્શન ડીની અંદર 2 સ્ટી રેડિયન ઘનકોણ પૂછેલો છે, યાદ રાખજો. આની અંદર જો કોઈ એક ગોળાના પૃષ્ઠ પર 16 મીટર સ્ક્વેર, હવે હું જ બધા કરાવીશ, તમે જાતે કરજો. 31થી લઈને બાકીના 31, 32, 33 ન આવડે કમેન્ટમાં મૂકજો, હું તમને સોલ્વ કરાવીને આપીશ. બરાબર, નીચે બધા જ તમને આન્સર પણ આપ્યા છે. બરાબર, જોઈ લેજો. ઓકે, પછીનો જે ટૉપિક છે એસઆઈ પદ્ધતિનો ઉપયોગ માટે વ્યવહારિક નિયમો, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, કેમ કે વિડીયો લાંબો થઈ જશે. થેન્ક યુ.